માં ઓટો ગેરેજમાં આવી છે પેશન પ્રો i3s. એમાં શું શું કામ છે અને આપણે શું શું કામ કરવાના છે એ તમને બતાવું. જેનો આ બેરિંગનો ગારો ખલાસ છે, જે ડખા થઈ ગયો છે, પૂરેપૂરો ખલાસ. તમારે પણ આવું હોય, બિલ ડખતું હોય તો તમે ચેક કરી લેવા ખાસ વિનંતી, કાં તો ચેક કરાવી લેવું ગેરેજ પર. અને આ જો લાઇનરની હાલત જુઓ, કેટલા બધા ઘસીને પટ્ટા પાડી દીધા છે, બરાબર. પછી એને આ સ્વિચ સર્વિસ કરવાની છે. પછી આ વાઇઝર હલે છે, એ આપણે ફિક્સ કરવાનું છે. પછી આ એનો બ્રેક વાયર બહુ જામ છે, આ બ્રેક વાયર છે ને એ ફૂલ જામ છે, એ ચેક કરવાનું છે. આ ચપલા વેલ્ડિંગ મારીને ફિક્સ કરવાના છે. તમારે પણ આવું કામ કરવું હોય તો આવો માં ઓટો ગેરેજમાં સાકરિયા. અને ફરી બતાવીશું આપણે શું શું કામ કરવાનું છે. જય માતા. જો વ્હીલ ખોલ નાખી છે આપણે, અને આ ટાયર ખોલીને પછી રિંગ તમને બતાવું અને પછી લઈને નીકળું સિટીમાં. ટાયર ખોલી લીધું છે, ટાયર આ પડ્યું. અને એને આપણે લાઇનરની ગારો ભરાવવા માટે આ પ્લેટ લઈ જવાની. એના માટે નવા લાઇનર લઈ જવાના. ESK આપણે આ લાઇનર યુઝ કરીએ છીએ, પ્રીમિયમ ક્વોલિટી નો કોમ્પ્રોમાઇઝ. બેરિંગનો ગારો બારો ભરાઈ લીધો છે, લાઇનરનો ગારો ભરાઈ લીધો છે. જોઈ લો મસ્ત ચમકે છે ને. બેરિંગ બી સેમ્પલ માટે ફિટ કરીને આપી છે તે લેથ પરથી. અને બેરિંગ નવી નાખી દેવશું અમે, મસ્ત છે. જોઈ લો 6301 SPR ઉષા લાઇનર ESK. તમારે પણ આ પ્રકારનું કામ કરાવવું હોય તો આવો માં ઓટો ગેરેજ સાકરિયામાં. મેહુલભાઈ છે, જોરદાર કામ કરીને આપશે. જય માતાજી. વિડીયો જોજો, અને તમારે કામ કરાવવું હોય તો કોમેન્ટ કરજો, નંબર આપીશ. કે કંઈ બીજું કંઈ બનાવવું હોય તો કહેજો, બીજા એનો વિડીયો બનાવી દઈશું આપણે મસ્ત રીતે.